ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેટલો ભડકો ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળ્યો છે એટલો જ જૂથવાદ કોંગ્રેસમાં પણ જોવા મળ્યો છે। હવે અમદાવાદના બહેરામપુર વિસ્તારમાં ફરી એક વખત ચર્ચા જાગી છે, કારણ કે જે પૂર્વ કોર્પોરેટર હતા કોંગ્રેસના તસ્લીમ તિરમિજી, એમને પોલીસના જાપ્તા વચ્ચે ફોર્મ ભર્યું છે અને ક્યાંક તેમના ટિકિટને લઈને બે જૂથો પણ આમને સામને આવી ગયા હતા। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આપણે જોયું હતું કે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં નહોતી આવી। જેને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે એ લોકોને સીધા જ ફોન કરવામાં આવ્યા છે। ત્યારે હવે વાત કરવામાં આવે તસ્લીમ તિરમિજીને લઈને તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ। બહેરામપુરા વોર્ડમાં કોર્પોરેટર તસ્લીમ તિરમિજીની ટિકિટને લઈને બે જૂથો આમને સામને છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમે પોલીસ જાપ્તા વચ્ચે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમના ફોર્મ ભરવા માટે તેમને લાવવામાં આવ્યા હતા। તસ્લીમે બહેરામપુરાના ઉમેદવાર તરીકે વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં ફોર્મ ભર્યું છે। તસ્લીમે ફોર્મ ભરતા પહેલા સ્થાનિક ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે। તેમણે ધારાસભ્યનું સ્પષ્ટ નામ લેવાનું ટાળ્યું હતું। ધારાસભ્ય દ્વારા મારી ટિકિટ કાપવા માટેના ષડયંત્ર રચવામાં આવ્યા છે એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે। એટલું જ નહીં, હું ચૂંટણી પછી મારી ટિકિટ કાપવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસના ધારાસભ્યની પાછળ પડી જઈશ એવી પણ વાત અને એવી ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। વાત કરવામાં આવે તેમણે એવું પણ કહ્યું છે કે જમીન કૌભાંડમાં મારે વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે એવું પણ ક્યાંક વાત કરવામાં આવી છે અને હું ઉપરવાળા સિવાય કોઈનાથી ડરતો નથી એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે પોલીસના બંદોબસ્તની સાથે તેમણે ફોર્મ ભર્યું હતું અને ફરી એક વખત આખો વિસ્તાર ચર્ચામાં આવ્યો છે, દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। તસ્લીમ આલમ તેઓ સાથે આપણે વાત કરીશું કે તસ્લીમભાઈ અહીં પહોંચ્યા છે અને તેઓ ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। तस्लीम बाबा क्या कहोगे? बाबा क्या कहोगे? કોંગ્રેસમાંથી તો ભરીશ, બીજા કોઈથી ભરીશ નહીં, પણ કહેવાનો મતલબ એ છે કે કોર્ટમાંથી ત્યાંથી પોલીસ સપોર્ટથી ઓર્ડર મળ્યું છે અને આજ જે બી મારા જોડે જે ધારાસભ્ય છે એ લોકો બધા મારા સાજિદ છે। એ લોકો ટિકિટ ના આપવા દે એટલા માટે આ બધું સાજિદ કરેલું છે। કોણ છે ધારાસભ્ય છે। હમણાં મારે ફોર્મ ભરવાનું છે ને 3 વાગે પહેલા મેન્ડેટ આવી જશે, નહીં તો પછી મારે લડવાની કોઈ ઈચ્છા નથી। ધારાસભ્ય પાછળ હું પડી જવાનું છે પછી। તસ્લીમભાઈ કોણ છે ધારાસભ્ય? ધારાસભ્યનું નામ ના આપો। તમે બી જાણો છો અમારા વિસ્તારના હા, જે બી હોય સાહેબ, કહેવાનું મત ધારાસભ્ય છે। ધારાસભ્યને આવશે। જનતા સાથે ફોર્મ ભરવા માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે વસ્ત્રાપુર બહુમાળી ભવનમાંથી ત્યાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવાર જે છે કે તેઓ પોલીસ જાપ્તા સાથે સામગ્રી અને પકડવાની લીધે જમીનનો કેસ છે અને આરોપી છે અને અત્યારે પોલીસ જાપ્તા સાથે તેઓ અત્યારે ફોર્મ ભરવા માટે બહુમાળી ભવનમાં हाँ क्या कहेंगे आज? भाई आड़ा ना भाई आड़ा ना ऊपर हां इधर आओ भाई आ जाओ तस्लीम भाई क्या फॉर्म मैं भरना आया हूँ और जो आदेश ऊपर से हमारे नेता करશે એ રીતે અમે કરીશું। સાહેબ મેન્ડેટ 3 વાગે પહેલા મળશે, નહીં મળે તો હું લડીશ। સાહેબ કયા ઉમેદવારી માંથી સાહેબ કોંગ્રેસના કયા ધારાસભ્ય તમારી ટિકિટ ના, હું ધારાસભ્ય નામ નહીં આપું, પણ એ ટાઈમે હું
ટ્રાફિક બાજુ કરું ક્લિયર થઈ ગયું. हाँ क्या कहेंगे आज भाई आड़ा ना भाई आड़ा ना ऊपर अरे इधर आओ भाई आ जाओ तस्लीम भाई मेरा फोन हम मैं बनना आया हूँ और जो आदेश ऊपर से हमारे नेता करશે એ રીતે અમે કરીશું. મેન્ડેટ 3 વાગે પહેલા મળશે, નહીં મળે તો હું લડીશ. એમાંથી ઉમેદવારી એમાંથી કોંગ્રેસના કયા ધારાસભ્યોએ તમારી ટિકિટ ના, હું ધારાસભ્યનું નામ નહીં આપું, પણ એ ટાઈમે હું એ સાજિશનો તેઓ બદલો પણ લેશે. સાથે સાથે એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ફોર્મ તેઓ ભરવાના છે. મેન્ડેટ હજુ સુધી મળ્યું નથી, પરંતુ મેન્ડેટ તેઓને મળી જશે. આજે મારો વારો છે, કાલે એમનો વારો છે. આજે મારો વારો છે, કાલે એમનો વારો છે. ટાઈમ આવશે એ ખબર વિસ્તારના જ છે. નહીં, ટાઈમ આવશે હું કહીશ. બધા ટિકિટ મળવાની વાત તમે કેટલા આશ્વસ્ત છો? ટિકિટ તો મને ફોર્મ ભરવાનું છે. 3 વાગે પહેલાં મેન્ડેટ આવશે, મારે ફોર્મ ભરવાનું છે. બીજા કોઈ કંઈથી લડવાનું નથી મારે. અને નહીં મળે ટિકિટ તો નહીં મળે તો જે મારા જો આજે મને હરાવવા માટે ટિકિટ મારવા માટે નથી કરતા, તો હું બી એમને 27માં બતાવી દઈશ વિધાનસભામાં. પોલીસે જાપ્તાની વચ્ચે ઉમેદવારોએ ફોર્મ તો ભર્યું છે, પણ વાત કરવામાં આવે તેમના જૂના કેસને લઈને તો તસ્લીમ તિરમિજી પર 26 વર્ષ જૂના એક કેસમાં ગંભીર આરોપો લાગ્યા છે. આરોપ એ છે કે તેમણે ખોટા અને બોગસ પેઢીનામા તૈયાર કરીને ખેડૂત ખાતેદાર બન્યા હતા. આ બોગસ ખેડૂત બનવાને મામલે ખેડા એલસીબીએ કાર્યવાહી કરતા તેમની ધરપકડ કરી છે અને હાલ તેઓ રિમાન્ડ હેઠળ છે. એવી પણ વાત છે, જો કે કોર્ટે આ વિનંતી છે કરવામાં આવી હતી તેમના દ્વારા ફોર્મ ભરવાને લઈને, અને કોર્ટે આ વિનંતીને આગ્રહ રાખીને પોલીસ જાપ્તાની સાથે ફોર્મ ભરવાની મંજૂરી આપી હતી. જેને જ પગલે આજે નડિયાદથી અમદાવાદ ચુસ્ત પોલીસ સુરક્ષા હેઠળ તેમને ફોર્મ ભરવા માટે લવાયા હતા, અને ક્યાંક ને ક્યાંક તેમની જે ટિકિટ છે એને લઈને પણ ક્યાંક જૂથવાદ જોવા મળ્યો હતો, એવી પણ વાત સામે આવી રહી છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.